વાલા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં હું આપને અને આપના પરિવારને કુશળતા પાઠવું છું. તમે મારી સાથે સાથે સ્તવન કાર્યક્રમમાં બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરવા માટે જે ઝંખના રાખો છો તમારા મનમાં, એ માટે હું ઈશ્વરની સ્તુતિ કરું છું. તમારો આભાર માનું છું મિત્ર કે નિયમિત રીતે તમે મારી સાથે સાથે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરો છો, અને હું માનું છું મારી જેમ તમને પણ અદ્ભુત એવો આધ્યાત્મિક લાભ થતો હશે. હવે તમે જાણો છો એમ મિત્ર, ઘણા બધા દિવસોથી આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ યોહાન અનુસાર શુભ સંદેશનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગત સ્તવન કાર્યક્રમમાં આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 16મા અધ્યાયની 15મી કલમ સુધી પહોંચ્યા હતા. આજે મિત્ર આપણે 16મી કલમથી આગળ વધીશું અને 33મી કલમ સુધી પહોંચીશું, અને એ પછી 17મા અધ્યાયની પહેલી, બીજી અને ત્રીજી કલમ જોવા માંગીએ છીએ. એટલે જો તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો 315 નંબરના પૃષ્ઠ ઉપર એ તમારી સમક્ષ ખુલ્લું રાખો, અને સાથે સાથે તમારી નોટ ને પેન તમારી સાથે રાખવાનું અવશ્ય યાદ રાખો. આ એટલા માટે કે પ્રભુના પવિત્ર વચનોમાંથી જે કંઈ બાબતો તમને જાણવા મળે તમારી નોટમાં તમે નોંધી લઈ શકો. હવે મારી સાથે સાથે તમે યોહાન અનુસાર શુભ સંદેશના 16મા અધ્યાયની 16થી 20 કલમો જોશો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને જે વાતો કહી રહ્યા છે એ હવે આગળ વધે છે. 16થી 20 કલમોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે થોડીવાર પછી તમે મને જોશો નહીં, પછી ફરી થોડીવારમાં તમે મને જોશો. કેટલાક શિષ્યો અંદરો અંદર કહેવા લાગ્યા, થોડીવાર પછી તમે મને જોશો નહીં, પછી ફરી થોડીવારમાં તમે મને જોશો. અને તે કહે છે, કારણ હું પિતા પાસે જાઉં છું. એનો અર્થ શું? આ થોડીવાર એટલે શું? તેઓ શું કહેવા માંગે છે તે આપણને કંઈ સમજાતું નથી. ઈસુ જાણી ગયા કે તેઓ તેમને કંઈક પૂછવા માંગે છે, એટલે તેમણે કહ્યું, થોડી વાર પછી તમે મને જોશો નહીં, પછી થોડી વારમાં તમે મને જોશો. એ સંબંધી તમે અંદરો અંદર શી ચર્ચા કરો છો? હું તમને સાચે જ કહું છું, તમે રડશો અને આંસુ સારશો, પરંતુ દુનિયા તો હરખાશે. તમે શોકાતુર થઈ જશો, પરંતુ તમારો શોક આનંદમાં ફેરવાઈ જશે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કહી રહ્યા છે એ વાત એમના શિષ્યો સમજી શકતા નથી. કયા અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વાત કહી રહ્યા છે એ જ્યારે સમજાતી નથી, ત્યારે શિષ્યો અંદરો અંદર ચર્ચા કરવા લાગે છે. થોડી વાર પછી તમે મને જોશો નહીં, પછી થોડી વારમાં તમે મને જોશો. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના મૃત્યુ વિશે અને ત્રીજે દિવસે ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થવાના હતા એ બતાવે છે. અને એ પછી ફરીથી થોડી વાર પછી શબ્દ આવે છે. થોડી વાર પછી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ઈશ્વર પિતા પાસે જવાના હતા એ દર્શાવે છે. આજથી મિત્ર આશરે 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ઈશ્વર પિતાની પાસે ગયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે અગાઉ વરદાન આપતા જણાવ્યું છે કે તે પોતાના લોકોને એકલા અને અનાથ મૂકી દેશે નહીં. ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્માના વ્યક્તિત્વમાં પોતાના લોકોની સાથે છે. પવિત્ર આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી વાતો બોલશે અને પોતાના લોકોને એ સમજાવશે. હવે જેટલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાસ્તવિક હતા ને મિત્ર, એટલા જ પવિત્ર આત્મા આજે વાસ્તવિક છે. એમની હાજરીનો અનુભવ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી દરેક વ્યક્તિ કરે છે. ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણને 2000 વર્ષો થયા છે મિત્ર, પરંતુ આટલા લાંબા સમયગાળામાં પવિત્ર આત્માની વાસ્તવિકતાનો અનુભવ અગણિત લોકોને થયો છે. હવે 21મી અને 22મી કલમ જુઓ. શું કહે છે? પ્રસૂતિ વખતે સ્ત્રીને વેદના થાય છે, કારણ દુઃખ સહન કરવાનો સમય આવી લાગ્યો છે. પણ બાળકના જન્મ પછી તે દુઃખ ભૂલી જાય છે, કારણ એક બાળક દુનિયામાં જન્મ્યું તેનો તેને આનંદ છે. એ જ પ્રમાણે હમણાં તમે શોકમાં છો, પણ હું તમને ફરી દર્શન આપીશ, ત્યારે તમારા હૃદયો આનંદથી ઉભરાશે. એ આનંદ તમારી પાસેથી કોઈ ઝૂંટવી શકશે નહીં. હવે જો મિત્ર તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા ઉદ્ધારકર્તા તરીકે માન્ય રાખ્યા છે, તો તમે ઈશ્વર પિતાનું બાળક છો. ભલે તમે ગમે તેવા અને ગમે તે કેમ ના હો, પરંતુ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી ઈશ્વરનું પ્રિય બાળક બન્યા છો. જો કે આજે તમે કદાચ શોકાતુર હો, મુશ્કેલીઓ અને ભારે હૃદય દુઃખમાંથી કદાચ પસાર થઈ રહ્યા હો, પણ રાત્રિ પછી પ્રભાત થનાર છે અને તમારા જીવનમાં ઈશ્વરનો આનંદ આવનાર છે. તમારે હિંમત હારવાની, નિરાશ બની જવાની અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરથી વિશ્વાસ ગુમાવી દેવાની જરૂર નથી મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી તમારા જીવનમાં હોવાથી તમે તમામ સંજોગોમાં
દરેકે દરેક પરિસ્થિતિમાં અનોખી શાંતિ અને દિલાસાનો અનુભવ પામશો જ. હવે આગળ 23 અને 24 કલમો જુઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે અહીંયા કે તે દિવસ આવે ત્યારે તમે મને કશું નહીં પૂછો. હું તમને સાચે જ કહું છું, પિતા પાસે મારે નામે તમે જે કંઈ માગશો તે તમને તે આપશે. અત્યાર સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી. માગો એટલે તમને મળશે અને એમ તમારો આનંદ સંપૂર્ણ થશે. આ 24મી કલમની નીચે મેં મારા બાઇબલમાં લીટી દોરી રાખી છે. તમે ઈચ્છો તો તમે પણ મિત્ર પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકમાં આ કલમ નીચે લીટી દોરી રાખી શકો છો. હવે અહીંયા તમે જુઓ તો ત્રીજી વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના નામમાં પ્રાર્થના કરવાનું સૂચન કરે છે. હવે આ અગાઉ આપણે જોઈ ગયા છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરવી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞામાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહીને અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આધીનતામાં રહીને પ્રાર્થના કરવી એ છે. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરવી એટલે ઈશ્વર પિતાની ઈચ્છામાં રહીને ઈસુ ખ્રિસ્તના મહિમા માટે પ્રાર્થના કરવી. ઈસુ ખ્રિસ્ત કહે છે કે પિતા પાસે મારે નામે તમે જે કંઈ માગશો તે તમને તે આપશે અને એ પછી માગો એટલે તમને મળશે અને એમ તમારો આનંદ સંપૂર્ણ થશે, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. યાદ રાખો મિત્ર, આ વચન આપણને એવું વરદાન આપતું નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ દઈને મન ફાવે એવી માગણી આપણે ઈશ્વર પાસે કરીએ. ના 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 ના. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિ ઈશ્વરના વચનોનો કદી જ દુરુપયોગ કરી શકે નહીં. હવે 25 થી 27 કલમો મારી સાથે સાથે આગળ જુઓ. દુનિયા પર વિજય એ શીર્ષક નીચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે 25 થી 27 કલમોમાં કે અત્યાર સુધી મેં તમને ઉદાહરણો દ્વારા આ બાબતો કહી છે, પરંતુ એવો સમય આવશે જ્યારે હું ઉદાહરણ વાપરીશ નહીં, પરંતુ સ્પષ્ટ શબ્દોમાં પિતા સંબંધી વાત કરીશ. તે દિવસે તમે મારે નામે તેમની પાસે માગશો. હું એમ નથી કહેતો કે હું તમારે માટે તેમને વિનંતી કરીશ, કારણ પિતા પોતે જ તમારા પર પ્રેમ કરે છે. તે તમારા પર પ્રેમ કરે છે કારણ તમે મારા પર પ્રેમ કરો છો અને હું ઈશ્વર તરફથી આવેલો છું એમ તમે માનો છો. એવો સમય આવશે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ક્રૂસ ઉપર જડાવવાના છે એ સમયની વાત કરે છે મિત્ર. માનવ મુક્તિ માટે ઈસુ ખ્રિસ્ત પોતાનું બલિદાન આપવાના હતા ક્રૂસ ઉપર અને માનવ મુક્તિનું કાર્ય પૂરું કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાની પાસે સ્વર્ગમાં પાછા જવાના હતા. હવે શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ઈશ્વર પિતાને પ્રાર્થના કરી શકે છે. ઈશ્વર પિતા તમારી પ્રાર્થનાનો જવાબ આપશે. ઈશ્વર પિતા તમારા પ્રત્યે કડક વલણ દાખવશે નહીં. 28મી કલમમાં શું કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત? કહે છે કે હું પિતા પાસેથી આ દુનિયામાં આવ્યો છું અને હવે આ દુનિયા ત્યજીને પિતા પાસે જાઉં છું. હવે આ જે 30 થી 31 કલમો છે આગળ, એ બહુ જ ચાવીરૂપ કલમો છે મિત્ર યોહાન અનુસાર શુભ સંદેશમાં. પણ એ ઉપરાંત આ ચાવીરૂપ કલમોની બાજુમાં મૂકી શકાય એવી કલમ એ આ 28મી કલમ છે. અનંત જીવન ધરાવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં એક જ ઉદ્દેશ માટે આવ્યા હતા મિત્ર, મનુષ્ય જાતનો ઉદ્ધાર કરવા એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી. હવે જ્યારે આ કાર્ય પૂરું થયું ત્યારે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાની પાસે પાછા ગયા. આ કલમ બહુ જ વિશાળ છે અને આ પૃથ્વી ઉપરથી સ્વર્ગમાં એ ઈશ્વર પિતાની પાસે પહોંચે છે. ઈસુ ખ્રિસ્ત આદિથી અનંતકાળ સુધી જીવંત છે અને આવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા હતા મિત્ર, મારા અને તમારા માટે. હવે માનવ મુક્તિની યોજના ખુલ્લી મૂકીને ઈસુ ખ્રિસ્ત પાછા અનંતકાળમાં ઈશ્વર પિતાની પાસે ગયા છે. તમે 29 થી 30 કલમો મારી સાથે સાથે આગળ જુઓ. પછી તેમના શિષ્યોએ તેમને કહ્યું, હવે તમે ઉદાહરણો વાપર્યા વગર સ્પષ્ટ શબ્દ બોલી રહ્યા છો. અમને હવે ખાતરી થઈ છે કે તમે બધું જાણો છો અને કોઈ તમને પ્રશ્ન પૂછે એવી જરૂર નથી. આ વાતને લીધે તમે ઈશ્વર તરફથી આવ્યા છો તે અમે માનીએ છીએ. ઈસુ ખ્રિસ્ત અહીં આપણને સ્પષ્ટ જાહેર કરે છે કે ઈસુ ખ્રિસ્ત સદેહે આ દુનિયામાં આવ્યા હતા. ઈશ્વર પોતે માણસ બન્યા મિત્ર. આ હકીકતને શિષ્યો હવે સમજે છે અને સ્વીકારે છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતા પાસેથી આવ્યા છે. એ મસીહ છે, મનુષ્યના અજોડ ઉદ્ધારક છે. ઈસુ ખ્રિસ્તે માનવ મુક્તિ માટે મૃત્યુ પામવું જ જોઈએ અને મૃત્યુના ત્રીજા દિવસે સજીવન થવું જ જોઈએ. મૃત્યુમાંથી સજીવન થવું જ જોઈએ અને એ પછી ઈસુ ખ્રિસ્તે ઈશ્વર પિતાની પાસે પાછા સ્વર્ગમાં ચડી જવું જોઈએ. એ બધી વાતો શિષ્યો સમજી શકતા નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વારંવાર આ હકીકતનો ઉલ્લેખ કરે છે.
આજે પણ ઘણા બધા માણસો, ઘણી બધી વ્યક્તિઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક અવતારધારી પુરુષ ગણે છે. પણ એ વાત ભૂલ ભરેલી છે મિત્ર, ખોટી છે. ઈસુ ખ્રિસ્ત તો ઈશ્વરના પુત્ર છે. એ સંપૂર્ણ માણસ બનીને આ દુનિયામાં તમારા માટે અને મારા માટે આવ્યા. માનવીના પાપનું નિવારણ કરવા માટે ક્રુસ ઉપર પોતાનું બલિદાન આપવા આવ્યા અને એ પ્રમાણે એમણે કર્યું. અને પછી એમના મૃત્યુના 3જા દિવસે એ સજીવન થયા. એટલે આજે જે કોઈ વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એ વિના મૂલ્ય પોતાના પાપોની ક્ષમા અને સાર્વકાલિક જીવન મેળવે છે. મિત્ર, તમે જેની ઝંખના રાખો છો મિત્ર, જેને માટે તમે તમારું બધું જ ખર્ચી નાખવા માંગો છો, એ જીવન તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમને મફત મળી શકે એમ છે. હવે 31 ને 32 કલમો જોઈએ. ઈસુએ જવાબ આપ્યો, હજુ હમણાં તમને વિશ્વાસ બેઠો? એવો સમય આવે છે, અરે આવી ચૂક્યો છે, જ્યારે મને એકલો મૂકીને તમે બધા પોતપોતાને ઠેકાણે વિખરાઈ જશો, પરંતુ હું એકલો નથી. હવે એ સમય આવી ગયો છે મિત્ર, જ્યારે આ બધા જ શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એકલા મૂકીને નાસી જશે. જો કે શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એકલા મૂકી દેશે તો પણ ઈસુ ખ્રિસ્ત એકલા નહોતા. એ એકલા રહેવાના નહોતા, કારણ કે ઈશ્વર પિતા એમની સાથે છે. ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વર પિતા દુનિયાને પોતાની સાથે સમાધાનમાં, મેળ મિલાપમાં લાવવા માંગે છે. મિત્ર, 33મી કલમ શું કહે છે? આ વાત મેં તમને એટલા માટે કહી કે મારી સાથેના જોડાણથી તમને શાંતિ મળે. દુનિયા તમને દુઃખ આપશે, પરંતુ હિંમત ન હારશો, દુનિયા પર મેં વિજય મેળવ્યો છે. આ કલમની નીચે પણ મિત્ર પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકમાં તમે લીટી દોરી લો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેટલી અદ્ભુત ખાતરી આપણને આપે છે કે મારી સાથેના જોડાણથી તમને શાંતિ મળે. એટલા માટે મેં આ વાતો કહી છે. દુનિયામાં તમને સંકટ છે, પણ હિંમત હારશો નહીં, દુનિયા પર મેં વિજય મેળવ્યો છે. કેટલી અદ્ભુત એવી ખાતરી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કલમમાં આપણને આપે છે. શાંતિ, ઈસુ ખ્રિસ્ત પોતાની વાત શાંતિ શબ્દ દ્વારા પૂરી કરે છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિ આ જીવનમાં અદ્ભુત એવી શાંતિનો અનુભવ કરે છે. મિત્ર, પણ યાદ રાખો, ઈસુ ખ્રિસ્તથી દૂર રહીને કે ઈસુ ખ્રિસ્તની બહાર રહીને મનુષ્યને શાંતિ મળી શકે નહીં. ઈશ્વરની શાંતિ મિત્ર ધર્મમાં, ક્રિયાકાંડોમાં કે જુદા જુદા સ્થળોમાં મળી શકે નહીં, અને એ શાંતિ ખરીદી શકાય પણ નહીં. મફત, બિલકુલ વિના મૂલ્યે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની શાંતિ આપણને આપવા માંગે છે. હવે મિત્ર, આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 17મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. 17મા અધ્યાયની પહેલી કલમ જોશો, ઈસુની છેલ્લી પ્રાર્થના. એ શીર્ષક નીચે લખવામાં આવ્યું છે, એ વાતો કહી રહ્યા પછી ઈસુ આકાશ તરફ દ્રષ્ટિ ઉઠાવીને બોલ્યા, હે પિતાજી, સમય આવી ચૂક્યો છે. તમારા પુત્રને મહિમાવંત કરો, કે જેથી પુત્ર તમને મહિમાવંત કરે. ઈસુ આકાશ તરફ દ્રષ્ટિ ઉઠાવીને બોલ્યા. કયા શબ્દો? યોહાન અનુસાર શુભ સંદેશના 13મા અધ્યાયમાં, 14મા અધ્યાયમાં, 15મા અધ્યાયમાં અને 16મા અધ્યાયમાં જે કંઈ કહ્યું છે. હવે ઈસુ ખ્રિસ્ત શિષ્યોની સાથે વાતચીત કરવાનું બંધ કરીને ઈશ્વર પિતા સાથે વાતચીત કરવાનું શરૂ કરે છે. જો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતા સાથે હરહંમેશ વાતચીત કરતા હતા, તો પણ શિષ્યોના કલ્યાણ માટે અને આપણા કલ્યાણ માટે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતા સમક્ષ મધ્યસ્થીની પ્રાર્થના કરે છે. યાદ રાખો મિત્ર, ઈસુ ખ્રિસ્ત આપણા મહાન મધ્યસ્થ છે. આપણને કદાચ એમ થાય કે ઈસુ ખ્રિસ્ત કેવી પ્રાર્થના કરતા હશે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના આપણી સમક્ષ છે. તમે જુઓ, ઈસુ ખ્રિસ્તની આ જે પ્રાર્થના છે યોહાન અનુસાર શુભ સંદેશના 17મા અધ્યાયમાં, એ એમણે આંખો ઊંચી રાખીને કરેલી પ્રાર્થના છે. ઈસુ ખ્રિસ્ત ગેત્સેમાની વાડી તરફ ચાલતા હતા ને ચાલતા ચાલતા પ્રાર્થના કરી રહ્યા છે. આપણે પણ મિત્ર ઘણી બધી વાર આંખો બંધ કર્યા વગર ચાલતા ચાલતા અથવા તો મુસાફરીમાં હોઈએ તો મુસાફરી કરતા કરતા બેઠા બેઠા ગમે તે પરિસ્થિતિમાં હોઈએ પ્રાર્થના કરી શકીએ છીએ ઈશ્વરને. પ્રાર્થનામાં આપણું હૃદય અને વલણ જે હોય છે એ મહત્વનું હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના પ્રત્યે તમે ધ્યાન આપો. શું કહે છે? હે પિતાજી, સમય આવી ચૂક્યો છે.
કયો સમય? એ આરંભથી અનંતકાળની વાત વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા જણાવી રહ્યા છે. પૃથ્વીના મંડાણ અગાઉ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાપી માનવજાતના ઉદ્ધાર માટે એક હલવાન તરીકે, એક બલિદાન તરીકે આ દુનિયામાં મોકલવામાં આવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મિત્ર, એ સમયની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે સમય આવી ગયો છે. હવે મિત્ર, જો તમને યાદ હોય તો કાના નામના ગામમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાની સેવાના પ્રથમ ચમત્કાર કર્યો હતો અને કાના ગામમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની માતા મારિયાને કહે છે કે બહેન, તારે અને મારે શું, મારો સમય હજુ પાક્યો નથી, પણ હવે એ સમય પાકી ચૂક્યો છે જ્યારે સમગ્ર માનવજાત માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્યના પાપોનો દંડ ક્રૂસ ઉપર ભરપાઈ કરી દે. એ સમય આવી ગયો હતો કે પોતાના બલિદાન દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમગ્ર માનવજાતના પાપોનો દંડ ભરપાઈ કરી દે. અને હવે એ સમય પણ આવી ગયો છે કે ઈસુ ખ્રિસ્ત આપણા માટે ઈશ્વર પિતાને મધ્યસ્થી કરે. સમય આવી ચૂક્યો છે. તમારા પુત્રને મહિમાવંત કરો કે જેથી પુત્ર તમને મહિમાવંત કરે. ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ આપણને ઈશ્વર પિતાના આપણી ઉપરના પ્રેમ વિશે જણાવે છે. મિત્ર, આપણાથી ઈશ્વરે પોતાના એકના એક પુત્ર ઈસુ ખ્રિસ્તને પાછા નથી રાખ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુના ત્રીજા દિવસે ઈસુ ખ્રિસ્ત સજીવન થયા અને ઈશ્વર પિતાની પાસે સ્વર્ગમાં ચડી ગયા મધ્યસ્થી કરવા મારા અને તમારા માટે. મિત્ર, હવે બીજી કલમ જુઓ. શું કહે છે? તમે તેને માનવજાત પર અધિકાર આપ્યો છે કે જેથી તમે તેને જે સોંપ્યા છે તેઓને તે સાર્વકાલિક જીવન આપે. અહીં એક ચોંકાવનારું વિધાન આપણને જોવા મળે છે. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સર્વ લોકો ઉપર, પ્રત્યેક વ્યક્તિ ઉપર અધિકાર છે આ દુનિયાની. ઈસુ ખ્રિસ્ત આ વિશ્વના પ્રત્યેક વ્યક્તિને પોતાની આગળ ઘૂંટણ ઉપર પાડી શકે એવો સત્તાધિકાર એમની પાસે છે. ઈસુ ખ્રિસ્ત આપણને પોતાના નિયંત્રણ નીચે રાખીને એમના હાથની કઠપૂતળી બનાવી શકે એવો સત્તાધિકાર એમની પાસે છે. છેવટે તો એ બનવાનું છે, પણ અત્યારે તમે જુઓ, ઈસુ ખ્રિસ્તનો સર્વ માનવજાતની ઉપરનો અધિકાર ઈસુ ખ્રિસ્ત પ્રેમથી ચલાવે છે. ઈસુ ખ્રિસ્તની મંડળી એટલે કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસીઓનો સમૂહ ઈસુ ખ્રિસ્તને ઈશ્વર પિતાએ આપેલી એ પ્રેમ ભરી ભેટ છે. અને એટલે એ કહે છે, ઈસુ ખ્રિસ્ત શું કહે છે? તમે જે માણસોને મને સોંપ્યા છે તેઓને સાર્વકાલિક જીવન આપવાનો અધિકાર તમે મને આપ્યો છે. મિત્ર, ઈસુ ખ્રિસ્ત તેમને જેટલા સોંપવામાં આવ્યા છે એટલા લોકો, આ કયા લોકો છે? ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકો. એ લોકોને ઈસુ ખ્રિસ્ત અનંત જીવન આપે છે. વાલા મિત્ર, ઈસુ ખ્રિસ્ત માનવીના અજોડ ઉદ્ધારક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં માનવીને પાપોની ક્ષમા મળે છે, દુષ્કર્મોના બંધનોમાંથી મુક્તિ મળે છે. એ વાત અસંખ્ય વખત ઘોષિત કરવામાં આવી છે. અને એટલે જે કોઈ માણસ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મૂકે એને અનંત જીવન મળે છે. ઈશ્વરે માનવીને સ્વતંત્ર ઈચ્છા શક્તિ ભેટમાં આપી છે અને માનવીએ પોતાની ઈચ્છા શક્તિનો સદુપયોગ કરવો જોઈએ. માનવી જે કંઈ કરે છે એને માટે તો એ પછી પોતે જ જવાબદાર ઠરે ને. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ત્યાગ કરવો, એ તો માનવીની ઈચ્છાની વાત છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા તમે પોતાની જાતને, તમે પોતાના જીવનને રાજી ખુશીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર હાથોમાં સોંપી શકો છો. હવે ત્રીજી કલમ જુઓ. માણસ તમને એકલા સાચા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત જેમને તમે મોકલ્યા છે તેમને ઓળખે. અહીં મિત્ર આપણી સમક્ષ એક સનાતન સત્ય પ્રગટ કરવામાં આવ્યું છે. સાર્વકાલિક જીવન તો માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને વ્યક્તિગત રીતે જાણવાથી જ મળે છે. અને જ્યાં સુધી વ્યક્તિને સત્ય જાણવાની, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણીને ત્યારબાદ વિશ્વાસ કરવાની ઝંખના છે, ત્યાં સુધી તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા બાદ એને સાર્વકાલિક જીવન મળી શકે છે તરત જ. ઈશ્વરે સમગ્ર માનવજાતને જાહેર આમંત્રણ આપ્યું છે. હવે આ આમંત્રણને યોગ્ય પ્રતિભાવ આપીને વ્યક્તિ ઈશ્વરને જાણી શકે છે. ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ એ ઈશ્વરને યોગ્ય પ્રતિભાવ આપ્યો કહેવાય. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તે
પોતે જાતે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતે જાતે વ્યક્તિએ સ્વીકારવાના હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે વ્યક્તિએ પોતે જાતે જવાનું હોય છે. એના માટે કોઈ દબાણ નથી, કોઈ દબાણ નથી મિત્ર. તમારી ઈચ્છા ઉપર એ આધારિત છે. ઈસુ ખ્રિસ્ત વિશેનું જ્ઞાન નહીં મિત્ર, પણ એટલું યાદ રાખજો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેનો અનુભવ મહત્વનો હોય છે. ઈશ્વર પિતાએ તો આપણી સમક્ષ એક પસંદગી ખુલ્લી મૂકી દીધી છે, અને આ પસંદગી પ્રમાણે કાં તો આપણે અનંત જીવન પ્રાપ્ત કરી શકીએ અથવા તો અનંત વિનાશ પ્રાપ્ત કરી શકીએ. નક્કી આપણે કરવાનું છે, પસંદગી આપણે જાતે કરવાની હોય છે. જો આપણે સમજ બુદ્ધિપૂર્વક રાજી ખુશીથી ઈશ્વર પિતાએ આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કરેલી મુક્તિ યોજનાનો લાભ લેવા માંગીએ છીએ, એમાં સામેલ થવા માંગીએ છીએ, તો આપણને સાર્વકાલિક જીવન મળે છે, આપણને આપણા પાપોની ક્ષમા મળે છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે માણસો તમને એકલા સાચા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત જેમને તમે મોકલ્યા છે તેમને ઓળખે. ઈસુ ખ્રિસ્ત પર મિત્ર વિશ્વાસ મૂકો એટલે ઈશ્વર પિતાને ઓળખવા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના એકમાત્ર મુક્તિદાતા તરીકે માન્ય રાખવા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવા. ઈસુ ખ્રિસ્ત જેમને તમારા ઉદ્ધાર માટે, તમને પાપોની માફી અને શાશ્વત જીવન મળે એટલા માટે મિત્ર મોકલવામાં આવ્યા છે. ઈસુ ખ્રિસ્તે તમારા માટે, મારા માટે પોતાનો જીવ આપીને આપણા પાપોની માફી અને આપણા માટે સાર્વકાલિક જીવન ખુલ્લા મૂકી દીધા છે. આપણા માટે ઈસુ ખ્રિસ્ત એમના મૃત્યુના ત્રીજા દિવસે સજીવન થઈને આજે સ્વર્ગમાં ઈશ્વર પિતાને જમણે હાથે આપણા માટે મધ્યસ્થી કરે છે. આ ઈસુ ખ્રિસ્ત, યાદ રાખજો મિત્ર, આ ઈસુ ખ્રિસ્ત દુનિયાનો, માનવજાતનો ન્યાય કરવા માટે આવી રહ્યા છે.